કિશુ મારા બેબીએ નાઈ નાઈ કરી? મને નાવ કેમ? બસ મને તારી યાદ આવે ને એટલે. મારું દીકલું. પણ એક મિનિટ, નાઈ નાઈ કરવામાં અને મારી યાદ આવવામાં શું કનેક્શન છે? છે જ ને બેટુ, હું તને યાદ કરતો કરતો, હું તારા વિચાર કરતો કરતો નાવા જાઉં અને ફુવારો ચાલુ કરું તો તારા બધા વિચારો ધોવાઈ જાય કે ના ધોવાઈ જાય. એટલે મેં નક્કી કર્યું કે હું છે ને નાઈશ જ નહીં. પણ આજે તારે નાઈ નાઈ કરવી પડશે, કારણ કે આજે તારે તૈયાર થવાનું છે ને. તને ખબર છે ને આજ શું છે? પથ્થર પાડી આજે શું છે? બીટુ, હેલો હેલો. હા હાસ તો બેબી, યાદ જ હોય ને મને. મને યાદ ન હોય એવું બને? હું તો બધું ભૂલી જાઉં, પણ તારી સાથેની યાદો મને મોઢે યાદ છે. સારું, ચાલ તો આપણે મળીએ. બાય. એક મિનિટ, પપ્પી કોણ આપશે? બીટુના માથે પપ્પી, બીટુના ગાલે પપ્પી? હોઠ ઉપર અત્યારે નહીં કહું, એ લગન પછી. સારું, મારા બેબીના માથે ટપકું. મારા બેબીને કોઈની નજર ના લાગે. બાય. સારું, બાય. બે આટલી તૈયાર થઈને કેમ આવી છે? આ બર્થડે તો નથી નાનો? એનિવર્સરી? ના 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 ના, મંથલી એનિવર્સરી હશે. શું હશે યાર, જોયું જશે જે હશે. ચલો. બ્લેક તો તારો ફેવરિટ કલર છે ને? મારો ફેવરિટ કલર છે, પણ આજે શું છે? તે કેમ પહેર્યું આ? એટલે પહેર્યું એટલા માટે. ઓ માય ગોડ, તું કેટલી સરસ લાગે છે. તું આટલી બ્યુટીફુલ લાગે છે તો તને કોઈની નજર લાગી ગઈ તો? એટલા માટે હું આ બ્લેક પહેરીને આવ્યો. માના ના બતાય, સાચું સાચું બોલતો ને, નહીં ખબર ને આજે શું છે? હા ખબર છે ને. આજે બુધવાર છે, 5 તારીખ, ચોથ અને ઇન્ડિયાની મેચ. કહેતી હોઉં છું કે મારો બોયફ્રેન્ડ બધાથી અલગ છે. એને મારો ફેવરિટ કલર પણ ખબર છે અને એને એ સુધી ખબર હોય છે કે હું કયો શેમ્પુ વાપરું છું. ખબર છે તું એવું નહીં નીકળ્યું. તું રોઈશ નહીં, મને બધી ખબર છે, મને બધું યાદ છે. હું વ્હાઈટ એટલા માટે પહેરીને ના આવ્યો કે પછી તને એવું લાગે કે હું બેસણામાંથી ડાયરેક્ટ આવ્યો, એટલે બ્લેક પહેર્યું મેં. એટલે હું બેસરામાંથી આવી છું એવું લાગે? ના ના ના, તું તો આકાશમાંથી આવી છે. પરી લાગે છે, એકદમ પરી જેવી. છૂટા મને ના બતાય, મને ખબર છે કે તને નહીં ખબર કે આજે શું છે. હું તને કહું આજે શું છે. આજે આપણે પહેલી વાર ફરવા ગયા હતા ત્યારે મેચિંગ કપડાં પહેર્યા હતા. આટલું નહીં યાદ રહેતું. લગન પછી શું યાદ રહેશે? લગન પછી તો તું મને ભૂલી જ જઈશ. ના, હું પોતાને ભૂલી જાઉં પણ તને ક્યારેય ના ભૂલું બેબી. હું વ્હાઈટ પહેરીને આવ્યો છું. જુઠ્ઠું બોલે છે કિશુ, આંખોની સામે જુઠ્ઠું બોલે છે. તું બદલાઈ ગયો કિશુ. બે યાર શું કરું હવે? બોલ ને, મોઢા પગ ભર્યા. ના બેબી, એવું નથી. હું છે ને વ્હાઈટ પહેરીને આવ્યો છું. અંદરની બંડી મારી વ્હાઈટ છે, પહેરી જોઈ. ટી-શર્ટ પાડી દે ટી-શર્ટ. ના, પછી મને કોઈ જોઈ જશે ને તો કહેશે કે આ તો આ તો બધાને ખબર પડવી જોઈએ ને કે એમની પાસે કપડાં જ નથી. ના ના ના, તું એક કામ કર, તું આંખ બંધ કર. હું 2 મિનિટમાં ગયો અને 4 મિનિટમાં આવ્યો. 2 મિનિટ એક્સ્ટ્રા લઈશ કારણ કે તારી ફેવરિટ ચોકલેટ પણ લેતો આવીશ. આંખ બંધ કર દે. જો
કેવું લાગુ છું હવે? કબૂતર જેવો. કેમ કબૂતર જેવો? કઈ વાંધો નહીં. કબૂતર, પોપટ, મેના ના હોય નહીં, જે હોય એ હું બધું બનવા તૈયાર છું મારા બાબુ માટે. જાને તે જો હું માની નથી ગઈ. આઈસ્ક્રીમ ખાવા જઈએ ચલ. હવે તો મેં તારું વ્હાઈટ કલરનું મેચિંગ ટી શર્ટ પણ પહેરી લીધું. મેચિંગ હે, અને હું તારા માટે ફેવરિટ ફૂલ પણ લાવ્યો છું. ક્યાં? આઈ રહ્યું. આઈસ્ક્રીમ ખાવામાં નહીં આવું. સારું, તો હું જતો રહું છું. પછી મને ના કહેતી કે હું તારું આઈસ્ક્રીમ ખાઈ ગયો. ના 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 ના, મારે આવું આઈસ્ક્રીમ ખાવા. હા તો ચલ. અને પછી છે ને તું મારા મમ્મી, મારા સાસુ માટે એટલે આઈસ્ક્રીમ લેતી પણ જજે. મસ્કારા માર. અરે તારા માટે તો હું મસ્કાથી લઈને ઠુમકા બધું મારી લઈશ. બધું મારું. મને શરમ આવે. મને તારા પર પ્રેમ આવે. એક બોટલ જેટલો. એટલે એક બોટલમાં શું હોય જનરલી? પાણી. તો એ પાણી વગર કોઈ ના જીવી શકે, એમ હું મારા પૂજુ વગર ના જીવી શકું. ચાલ. ચાલ.